મારું નામ ધવલ સોલંકી છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો અમારો બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના, વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાળી બધી બંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય અમારે। શું અત્યારે જાળીનું શું કામ આવે? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય।